આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત। સિદ્ધપુરમાં શિખર પ્રતિષ્ઠા મહોત્સવમાં આવી રહેલા મુખ્યમંત્રીના કાફલા માટે બિંદુ સરોવરથી અરવડેશ્વર મહાદેવ જવાના માર્ગ ઉપર આવતા તમામ સ્પીડ બ્રેકરો હટાવી દેવામાં આવ્યા છે। જી હા, મુખ્યમંત્રી આવતા રોડ રસ્તાની સાફ સફાઈ તેમજ સ્પીડ બ્રેકરો જે છે એ તમામ રસ્તાઓ ઉપરથી હટાવી દેવામાં આવ્યા છે। મુખ્યમંત્રીની કારને અને કાફલાને કોઈ રોડ રસ્તા ઉપર તકલીફ ન પડે તે માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી દીધી છે। જ્યારે આવા કોઈ નેતા અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આવે છે ત્યારે તો રોડ રસ્તાનું ખાસ તકેદારી રાખવામાં આવે છે, પણ પછીથી તે રોડ રસ્તાઓની કોઈ તકેદારી અને સાથ સંભાળ લેવામાં આવતી નથી અને રોડ ખરાબ અને બિસ્માર હાલતમાં જોવા મળે છે। મુખ્યમંત્રીની કારને સિદ્ધપુરના મુખ્ય રોડ ઉપર આવેલા બમ્પોના કારણે સડસડાટ જવામાં કોઈ તકલીફ ન પડે તે માટે તાલુકા માર્ગ મકાન વિભાગ દ્વારા સિદ્ધપુર શહેરના મધ્યમાંથી પસાર થતા મિની હાઈવે ગણાતા અને જ્યાં સ્કૂલો અને હોસ્પિટલો આવેલી છે તે બિંદુ સરોવરથી સરસ્વતી નદી રોડ ઉપર આવેલા બમ્પો JCB મશીનની મદદથી હટાવી સરફેસ પેચવર્ક કરવામાં આવી રહ્યું છે। મુખ્યમંત્રી આવતા હોવાથી કદાચ સમગ્ર રોડને રીસરફેસ કરાય તો નવાઈ નહીં, પરંતુ કાર્યક્રમના સમાપન બાદ ફરીથી આ રોડ ઉપર વાહનોની ગતિ મર્યાદિત કરવા બમ્પ બનાવાશે કે પછી અકસ્માતો માટે જેમનો તેમ રખાશે તેવી પણ લોકચર્ચા શરૂ થઈ ગઈ છે। રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર।